बार ज्योतिर्लिंग में शामिल रामेश्वर में देशનો प्रथम वर्टिकल लिफ्ट सी ब्रिज तैयार है। पीएम मोदी रामनवमीना दिवसे आ ब्रिजने खुल्लो मूकशे। आ ब्रिज दरियाई ट्राफिक અને રેલવે કનેક્ટિવિટીનું અદ્ભુત ઉદાહરણ રજૂ કરે છે। પુલ પરથી ટ્રેન જશે અને નીચેથી જહાજ જઈ શકશે। देशना दक्षिण छेड़े आवेलू रामेश्वरम हिंदुओનું पवित्र धार्मिक स्थળ છે। શિવજીના 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક અહીં સ્થિત છે। ભગવાન રામે પણ અહીં પૂજા કરી, આથી હિન્દુઓ માટે આ જગ્યા ખૂબ જ મહત્વ ધરાવે છે। રામેશ્વરમ 12 જ્યોતિર્લિંગ રામ સેતુ ઉપરાંત પમ્બન બ્રિજ માટે પણ જાણીતું છે। હવે આ જ ઐતિહાસિક પમ્બન બ્રિજ નવા ક્લેવર સાથે ન્યૂ પમ્બન બ્રિજના નામે તૈયાર છે। 6 એપ્રિલના રોજ એટલે કે રામનવમીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ બ્રિજનું ઉદ્ઘાટન થશે। ન્યૂ પમ્બન બ્રિજ ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ, એવો બ્રિજ જે ઊભો ખુલે છે। ન્યૂ પમ્બન બ્રિજ માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, તે ભારતીય એન્જિનિયરિંગની શક્તિ અને ક્ષમતા દર્શાવતું પ્રતીક છે। તે રેલવે અને જહાજો બંને માટે અનુકૂળ વ્યવસ્થા પૂરી પાડે છે, જે દરિયાઈ ટ્રાફિક અને રેલવે કનેક્ટિવિટીનું અદ્ભુત ઉદાહરણ રજૂ કરે છે। આ પુલ અદ્ભુત એન્જિનિયરિંગની કમાલ છે, કારણ કે તે દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ બ્રિજ છે, જેનો અર્થ છે કે તેનો મધ્ય ભાગ 17 મીટર સુધી ઊંચો થઈ શકે છે, જેનાથી મોટા જહાજો પુલની નીચેથી પસાર થઈ શકે। ન્યૂ પમ્બન બ્રિજની વિશેષતાની વાત કરીએ તો સમુદ્ર પર 2.8 કિલોમીટર લાંબા પુલનું નિર્માણ થયું છે। તે રામેશ્વરમને ભારતની મુખ્ય ભૂમિ સાથે જોડે છે। બ્રિજને રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા 535 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે। બ્રિજનું નિર્માણ કાર્ય નવેમ્બર 2019માં શરૂ થયું હતું। ન્યૂ પમ્બન બ્રિજ રેલવે ટ્રેક સાથે ઊભી લિફ્ટની સાથેનો દરિયાઈ પુલ છે। બ્રિજ પર ટ્રેન પણ ચાલી શકે છે અને તેની નીચેથી જહાજ પણ પસાર થઈ શકશે। બ્રિજમાં 72 મીટરનું વર્ટિકલ લિફ્ટિંગ સેક્શન છે। તેને વર્ટિકલી એટલે ઊભો ખોલવામાં આવે છે। બ્રિજનો મધ્યનો ભાગ 17 મીટર સુધી ઊંચો થઈ શકે છે। લિફ્ટ ગર્ડર જે બ્રિજની ઉપર ચઢે છે તેનું વજન 660 મેટ્રિક ટન છે અને તે 80 કિલોમીટર પ્રતિ કલાકની ટ્રેનની ઝડપ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે। બ્રિજ પર 2 રેલવે ટ્રેક છે, તેના પરથી પૂર ઝડપે ટ્રેન દોડી શકે છે। નિષ્ણાંતોનું માનવું છે કે આ પુલ સૌથી વધારે વર્ષ સુધી ટકી રહેશે। પુલને સ્ટેનલેસ સ્ટીલની મદદથી બનાવવામાં આવ્યું છે, જેનાથી તેને વધુ નુકસાન ન થાય। મોટા જહાજો અને શિપ્સ સરળતાથી બ્રિજની નીચેથી પસાર થઈ શકે તે માટે બ્રિજની વિશેષ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે। બ્રિજને ઊભો કરવા ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમનો ઉપયોગ કરાયો છે, જે ફક્ત 5 મિનિટ અને 30 સેકન્ડમાં લિફ્ટ સિસ્ટમ ઊભી કરી દે છે। જ્યારે બ્રિજ ખોલવામાં આવે છે ત્યારે તેનું વજન બેલેન્સ કરવામાં આવે છે, જેથી બ્રિજ વધુ સલામતી અને ટકાઉ બંને જાળવી શકે। જૂના પમ્બન બ્રિજ પર માત્ર 10 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડતી હતી, હવે નવા બ્રિજ પર 75 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડી શકે છે। અગાઉના બ્રિજમાં ટ્રેનને પસાર થવામાં 15 થી 17 મિનિટનો સમય લાગતો હતો, જ્યારે નવા બ્રિજ પરથી માત્ર 5 મિનિટમાં ટ્રેન પસાર થઈ શકે છે। ઉચ્ચ ગુણવત્તા અને ટેકનોલોજીની મદદથી બનેલા આ પુલને દરિયાની તોફાની સ્થિતિ અને તેજ પવનનો સામનો કરવા તૈયાર કરવામાં આવ્યો છે। જો કે રામેશ્વરના દરિયાકાંઠે કેટલાક મહિનાઓમાં ઝડપી પવન ફૂંકાતો હોય છે। હવાની ઝડપ 58 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ હોય તો બ્રિજ ખોલી શકાશે નહીં અને ટ્રેનોની અવરજવર બંધ રહેશે। જૂના પમ્બન બ્રિજને બ્રિટિશ શાસનકાળમાં 110 વર્ષ પહેલા 1914માં ખોલવામાં આવ્યો હતો, જો કે હવે તે કાટ લાગવાથી ઉપયોગમાં લઈ શકાય તેમ નથી। 2022માં જૂના બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો। નવો બ્રિજ જૂના બ્રિજને સમાંતર બનાવવામાં આવ્યો છે। રામેશ્વરમમાં હિન્દુ તીર્થયાત્રા માટે આ બ્રિજનો ઉપયોગ શ્રદ્ધાળુઓને સરળતા આપવા માટે ખાસ તૈયાર કરાયો છે। અહીં પ્રવાસનને વેગ અને શ્રદ્ધાળુઓની અવરજવરને વધુ સુગમ બનાવવા ન્યૂ પમ્બન બ્રિજ માઇલસ્ટોન સાબિત થશે। બ્યુરો રિપોર્ટ GSTV।